Good morning to all. Today I discuss in a subject computer aided process synthesis CAPS. Unit number 3 synthesis of separation trains. એમાં ટોપિક હતો આપણે ફેઝ સેપરેશન ઓફ રિએક્ટર ઇન્ફ્લુએન્ટ. એનો પાર્ટ 1 આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા છે. આ પાર્ટ 2 છે જે આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે, એમાં ફર્સ્ટ સેકન્ડ પોઈન્ટ છે આ વેપર લિક્વિડ 1 અને 2 કેસીસ. એમાં ટોટલ 4 કેસીસ છે. એમાં સેકન્ડ કેસ છે વેપર લિક્વિડ 1 અને લિક્વિડ 2 કેસીસ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો પ્રીવિયસ તો થોડું જોઈ લઈએ આપણે, જેને આફ્ટર કન્ટિન્યુ કરીશું. ધ ફર્સ્ટ ડિસ્કશન પાર્ટ ઇન અ ફેઝ સેપરેશન ઓફ રિએક્ટર ઇન્ફ્લુએન્ટ. ફિગરમાં આપણે જોયું હતું કે હોમોજીનિયસ ફેઝિસ જે બે કરતાં વધારે ફેઝ હોય અને એના ટેમ્પરેચર એન્ડ દેટ પ્રેશર ફોલોઈંગ ફ્લો ટેમ્પરેચર પ્રેશર કેટલો હોવું જોઈએ, એનો ફેઝ ઇક્વિલિબ્રિયમ કેટલો છે. જેને પછી આપણે જોયું કે પોસિબલ ફેઝ કન્ડિશન્સ ઓફ રિએક્ટર ઇન્ફ્લુએન્ટ, એમાં કઈ કઈ વસ્તુ ક્યાં આવે છે. તો વેપર અને લિક્વિડ, વેપર લિક્વિડ એમાં લિક્વિડ 1 અને લિક્વિડ 2 માટે છે. વેપર લિક્વિડ અને લિક્વિડ 2 એમાં લિક્વિડ સોલિડ. ઓકે, ધીસ ઇઝ અ સિમ્પલ ડિસ્કશન પાર્ટ. એન્ડ ધ હેટ્રોજીનિયસ મિક્સચર્સ, એમાં ફિઝિકલ ફેઝ જોયો, એમાં રિએક્ટર ઇન્ફ્લુએન્ટના કોમ્પોઝિશન્સ છે, ટેમ્પરેચર અને પ્રેશર્સ. એમાં આપણે મેઇન છે ફર્સ્ટ કેસ જોયો હતો કે વેપર લિક્વિડ કેસમાં ફિગર વાઇઝ જોયું હતું. એમાં જુઓ હે ને ફેઝ સેપરેશન ડિવાઇસ છે, તેમાં ફર્સ્ટ હતું ધીસ વન, જે વેપર લિક્વિડ મિક્સચર. એમાં બાયપાસ ટુ ધ વેપર અને લિક્વિડ મળે છે. એમાં લિક્વિડ 1 અને લિક્વિડ 2 મિક્સચર્સ છે, જેમાં લિક્વિડ 1 અને લિક્વિડ 2 આ રીતે જે ડિકેન્ડર છે, જેમાં હાઈ ડેન્સિટી અને લો ડેન્સિટીનો સેપરેટ કરશે. દેન ધ વેપર લિક્વિડ 1 અને લિક્વિડ 2 મિક્સચર્સ, એમાં ફ્લેશ વેપરાઇઝેશન્સ જે ફ્લેશ ડિકેન્ડર છે, હા, તેમાં લિક્વિડ 1, 2 અને આ વેપર પાસ. ઓકે, દેન ધ સેન્ટ્રીફ્યુગલ, જે આપણે ફ્લુઇડ ફ્લો ઓપરેશનમાં ભણી ગયા છે, જે ફિલ્ટર ઓર સેન્ટ્રીફ્યુગન્ટ, જેમાં સ્લરીનો આપણે યુઝ કરીએ છીએ. હા, સ્લરી રિએક્ટર કહેવાય ને, જે તમે સિયરીમાં ભણી ગયા છો. ઓકે, વેટ કેક એન્ડ ધ અધર મધર લિક્વાયર. અને દેન આપણે ફ્લો ડાયાગ્રામ જોઈ હતી. તેમાં શું થતું હતું કે ફીડનો તમે યુઝ કરો, જેમાં ફર્સ્ટ સ્ટેપ છે આયરવા, સેકન્ડ વન આ ઓવરઓલ થર્ડ, દેન ફોર્થ અને ફિફ્થ. ઓકે, જેમાં વેપર સેપરેશન ફેઝ, ફેઝ સેપરેટર સિસ્ટમ એન્ડ ધ સોલિડ સ્લરી સેપરેશન સિસ્ટમ. હવે રિસાયકલ કઈ વસ્તુ થશે જુઓ, દેસ વન સેપરેશન રિસાયકલ, વેપર રિસાયકલ, સોલિડ રિસાયકલ. ઓકે, દેન તે પર્જ છૂટો પડે છે અહીંયા. હવે અપર ટુ જુઓ તમે આખી પ્રોસેસમાં, તેમાં લિક્વિડ 1 અને લિક્વિડ 2નું રિસાયકલ છે. લાસ્ટ વન છે આપણું પ્રોડક્ટ પર્જ, એનું ડિસ્કશન આપણે ઓલરેડી કરી ગયા છે. ઓકે, દેન આપણે સેકન્ડ વન જોઈશું, વેપર લિક્વિડ 1 અને લિક્વિડ 2 કેસ. એમાં ધ રિએક્ટર ઇન્ફ્લુએન્ટ ઇન અ સ્ટાયરીન પ્રોડક્શન પ્રોસેસ ઇન ધ involving the reactions. Which reactions? Methanol plus toluene is equal to styrene plus hydrogen plus water મળશે આપણને સિમ્પલ રિએક્શન. એના પહેલાં જે આ ફ્લો ડાયાગ્રામ છે એને આપણે સમજી લઈએ કે શું કહેવા માંગે છે. હવે આપણે ઉપરનો જે મેઇન ડાયાગ્રામ જોયો, એમાં હાઇડ્રોજન ફીડ અને ટોલ્યુઇન ફીડ છે. તો રિએક્ટર સેક્શન્સ તો છે આપણી પાસે, અને રિએક્ટરની ઇન્ફ્લુએન્સ છે. તો ફેઝ સેપરેશનમાં વેપર અને લિક્વિડ બે છે, જો ખાસ ધ્યાન રાખજો. તો મિથેન બાય પ્રોડક્ટ અને આ બાજુ બેન્ઝિન બાય પ્રોડક્ટ અને બાયોફિનાલ બાય પ્રોડક્ટ, ત્રણ વસ્તુ મળે છે. ફર્સ્ટ વન, સેકન્ડ વન અને થર્ડ વન. ઓકે, એમાં હાઇડ્રોજન ફીડ અને ટોલ્યુઇન ફીડ છે, બે વસ્તુ ફીડનો યુઝ કર્યા છે, જેમાં હાઇડ્રોજન રિસાયકલ છે અને ટોલ્યુઇન રિસાયકલ થાય છે. તો રિએક્ટર ઇન્ફ્લુએન્ટ દ્વારા અને વેપર સેપરેશન સેક્શન છે, લિક્વિડ છે અને ફેઝ સેપરેશન છે. ઓકે, દેન ધ હાઇડ્રોજન ફીડ, ટોલ્યુઇન ફીડ અલ્ટરનેટિવમાં ડાયરેક્ટ કનેક્ટ કરી જુઓ, ડાયરેક્ટ વેપર પાસ કરી છે અહીંયા આ ફિઝિક્સમાં. તો ફીડ છે આપણે હાઇડ્રોજન અને ટોલ્યુઇન ફીડમાં, જે રિએક્ટર સિસ્ટમ દ્વારા એને બે વસ્તુ રિસાયકલ થાય, હાઇડ્રોજન રિસાયકલ અને ટોલ્યુઇન બાયોફિનાલ રિસાયકલ. બેન્ઝિન બાય પ્રોડક્ટ છે આપણું. Okay, the alternative flow sheets for a hydroalkylation of the toluene
ટુ બેન્ઝિન માટે, જે આપણે એઝ સુન એઝ ધ ગુડ રિપ્રેઝન્ટેશન સેપરેશન્સ ફોર બિટવીન ધ લાઇટ્સ ગેસીસ હાઇડ્રોજન એન્ડ મિથેન ધ થ્રી લેસ વોલેટાઇલ એરોમેટિક હાઇડ્રોકાર્બન ધ વેપર ઇઝ અ સેન્ટ vapor separation system to recover CH4 as a byproduct and the hydrogen for a recycle. The liquid is sent to this is a liquid vapor. The system of recover benzene, the main product of the toluene also recycle. Okay, and the component separation recycle stream or a toluene recycle for a extensions. These two alternative figure જે આપણે ફિગરમાં જોયું. ઓકે, this is a previous lecture complete discussion part for these reactions for a phase separation of reactor influent. Then the vapor phase, the reactor influent is a styrene production process involving the reactions methanol plus toluene is equal to styrene plus hydrogen plus water. જે મેઇન રિએક્શન્સ છે આપણું વાયરવા એના દ્વારા આપણે જોઈએ with the side reactions of the same reactant that produce ethyl benzene and a water is a gas at 425 degree Celsius અને 330 કિલો પાસ્કલ્સ દ્વારા એને કર્યા પ્રેશર અને ટેમ્પરેચર આપ્યું છે ને this one pressure અને temperature and the route of it 38 degree Celsius and a say 275 Kelvin by a series heat exchanger જે સિરીઝ અને પેરેલલમાં આપણું છે. એન્ડ ધ રિઝલ્ટ ઇન અ વેપર ફેઝ ઇન ઇક્વિલિબ્રિયમ વિથ અ ઓર્ગેનિક રિચ લિક્વિડ ફેઝ એન્ડ water rich liquid phase. A three phase content phase calculations using the NRTL method for estimating liquid phase activity coefficient for a following result દ્વારા જોઈએ આપણે કે રિઝલ્ટમાં વસ્તુ છે કે ઇન્ફ્લુએન્ટનું રિઝલ્ટ કેટલા પર્સન્ટેજ છે, વેપર શું છે, લિક્વિડ અને લિક્વિડ 2 છે એના માટે. તો કોમ્પોનન્ટ કયા છે આપણી પાસે, તો આટલા છે કોમ્પોનન્ટ્સ. તો હાઇડ્રોજન, મિથેનોલ, વોટર, ટોલ્યુઇન, ઇથાઇલ બેન્ઝીન અને સ્ટાયરીન આટલી વસ્તુ આપણે યુઝ કરી છે. તો ઇન્ફ્લુએન્ટ કેટલા છે, નંબર ઓફ ડેટા આ છે કે વેપર્સ કયા છે તો આટલા ડેટા છે લિક્વિડ 1 માટે અને લિક્વિડ 2 માટે, જે અલગ અલગ તમને આપી દીધા છે ડેટા આના વેપર લિક્વિડ માટે. ઓકે, ઇન ધીસ કેસીસ ફોર 94% ઓફ મોલ H2 હાઇડ્રોજન અને કઈ વેપર સેપરેશનમાં જે આપણે જરૂરિયાત પડશે એની, જે ઓર્ગેનિક રિચ ફેઝ છે લિક્વિડ 1 માટે, અને આ ઓર્ગેનિક રિચ ફેઝ છે લિક્વિડ 1 માટે, એન્ડ ધ લિક્વિડ સેપરેશન સેક્શન્સ ટુ રિકવર કમ્બાઇન્ડ મિથેનોલ અને ટોલ્યુઇન કમ્બાઇન છે, જે આપણે ઉપર ડાયાગ્રામમાં જોયું હો ને. મિથેનોલ અને ટોલ્યુઇન for a recycle to the reactor in a ethyl benzene as a byproduct and a styrene as the main product. The water rich liquid phase are 2. Number 2 liquid 1 માટે liquid phase હતો organic rich phase. હવે main sent to the other liquid separation sections for a recover methanol recycle અને reactor recycle GC process, reactor and a water rich sent to waste water treatment to remove small quantities of a soluble organic components. It is important to the note that a two-phase replace and the calculation which produce erroneous result if in a doubt perform the three-phase phase calculations rather than the two-phase phase calculation માટે જોઈએ. હવે આ ત્રણ વસ્તુ છે ફેઝ ખાસ જોઈએ, એ વેપર સોલિડ કેસ માટે છે. તો વેપર સોલિડ કેસમાં થેલિક અને હાઇડ્રાઇડ એનો ફ્લો ડાયાગ્રામ આપણને આપેલો છે, નથી આપ્યો. The phthalic anhydride is manufactured mainly by the vapor phase, partial oxidation or orthoxylene with excess in a cell and tube heat exchanger reactor માટે પેન્ટોડાઇક્સ. all this process for a vapor solid case માટે જોવાનું, કેટલા ટેમ્પરેચર પર વર્ક કરવાનું છે, કેટલો પાસ્કલ્સ લાગશે ટિપિકલ રિએક્ટરમાં. ઓકે,
દેન ધ સમ રિએક્શન્સના આવશે ઇક્વેશન્સ, તેને આપણે યુઝ કરવાની રહેશે. જે આપણે log 10 છે PS ઇઝ ઇક્વલ ટુ 12.12249 ઇઝ -4.632/T, જે પ્રેશરમાં ટેમ્પરેચર અને ટેમ્પરેચર કેલ્વિનમાં આપ્યું છે, અને ટેમ્પરેચર ઇન ધ રેન્જ ઓફ ધ 30 degree Celsius to the normal melting point, okay, is equal to the 131 degree Celsius, and predicts a vapor pressure of 0.000517 torr at a 25 degree Celsius, which is in a good agreement with often quiet value of 0.000514 torr, assuming that the solid phase in a pure phthalic anhydride, it's a partial pressure in the equilibrium vapor phase, અને વેપર પ્રેશર જોઈશું. આ એના ડેટા આપ્યા છે અલગ રીતે. જે રિએક્ટર ઇન્ફ્લુઅન્ટ ફેઝ ઇક્વિલિબ્રિયમમાં છે થેલિક એનહાઇડ્રાઇડ પ્રોસેસ, એમાં આપણે થર્ડ પોઈન્ટ જોઈતો છે વેપર સોલિડ ગેસ માટે. ઓકે, તો ડેટા એનો આ રીતે આપ્યો છે થેલિક એનહાઇડ્રાઇડનો. એના આફ્ટર આપણે ફોર્થ ફેઝ જોઈશું વેપર લિક્વિડ અને સોલિડ ગેસ માટે, કે ફોર્થ કેસમાં કઈ રીતે થશે એનું કાર્ય. તો આ ડેટા જોઈ લો. જે કમ્પોનન્ટ કયા કયા આપ્યા છે આપણને: નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્થોક્સિલિન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, વોટર, થેલિક એનહાઇડ્રાઇડ. અને ઇન્ફ્લુઅન્ટ મોલ્સ આટલા છે, વેપર મોલ્સ આટલા છે, અને સોલિડ મોલ્સ આટલા છે. ઓકે, સૌથી વધારે છે થેલિક એનહાઇડ્રાઇડના. હવે આ જે ઇક્વિલિબ્રિયમ છે અમુક ટેમ્પરેચર પર અમુક ટોર્સ જે પાર્શિયલ પ્રેશર્સને આપણે યુઝ કરીને પ્રોસેસમાં આપણે એને ફોલો કરીશું, જે ડિસ્કશન પાર્ટમાં ઓલરેડી આપ્યું છે. While the one desublimation for a condenser is removing 99.5% the phthalic anhydride, for any influent phthalic anhydride for other condensers melted with hot water at a 160 degree Celsius flowing inside the tubes and sent to the liquid separation sections for the removal of small amount of any impurities. Thus the reactor influent gas is switched back at the force between the two parallel cooling water condenser, and the vapor leveling the desublimations condenser is sent to the vapor separation sections. Okay, the vapor liquid solid case જેમાં magnesium sulfate as H1 salts is produced by the reactions of the solid, okay, with an aqueous solutions of sulfuric acid, and typically reactor influent for a 10% weight aqueous solutions of MgSO4 at 70 Fahrenheit and 14.7 pies, okay, 85.6 Fahrenheit also calculated for a magnesium sulfate process, જેમાં આ ડેટા યુઝ કરી શકાય. ક્રિસ્ટલાઇઝર ફેઝ ઇક્વિલિબ્રિયમ ફોર અ મેગ્નેશિયમ સલ્ફેટ પ્રોસેસ, એમાં કમ્પોનન્ટ અલગ અલગ છે, ઇન્ફ્લુઅન્ટ છે, વેપર છે, લિક્વિડ છે અને સોલિડ છે. ઓકે, the vapor condensed without further treatment for a magma of a combined liquid and solid is sent to the slurry separation system for a product by dry crystal MgSO4 into 7H2O. The synthesis separation stains છે એનો ફ્લો ડાયાગ્રામ આપણે જોઈએ. The phase diagram for the MgSO4 into H2O, જે phase separated by reactor influent માટે છે. તો ગ્રાફમાં શું કીધું છે કે કોન્સન્ટ્રેશન ઓફ આપણે MgSO4 લઈ લઈએ અને વર્સિસ ટેમ્પરેચર જે ફેરનહીટમાં આપ્યું છે. તો ગ્રાફ બતાવે છે કે આપણને એનું સોલ્યુશન કઈ રીતે છે, આપણે કયા સોલ્યુશન્સ લઈએ છીએ. સોલ્યુશન્સ છે આ છે. ઓકે, તે આપણે ડિસ્કશન પાર્ટમાં જોયું એ પ્રમાણે થશે. Okay, this is the completely part for a phase separation of reactor and influent. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ન્યૂ ટોપિક જોઈશું. ક્રાઇટેરિયા ફોર સિલેક્શન ઓફ સેપરેશન મેથડ. જે ક્રાઇટેરિયામાં કયામાં આવશે એ જોઈશું, જેમાં સેપરેશન મેથડ છે, ઇક્વિપમેન્ટ છે, ઓકે, ડિસ્કશન પાર્ટ છે, પછી ફેઝ કન્ડિશન્સ આવશે એની માટે કે કઈ કઈ કન્ડિશન્સને આપણે યુઝ કરીશું, પછી સેપરેશન ફેક્ટર ક્રાઇટેરિયા છે એના માટે કઈ કઈ મેથડ યુઝ કરવાના છે. ઓકે, ધ રિલેટિવ સિલેક્શન ફોર એ ઇક્વલ કોસ્ટ સેપરેટર. Okay, this is the reason for a separation criteria, then selection of equipment,
આ મેથડ કઈ કઈ છે એ જોઈશું. રિચિંગ, ક્રિસ્ટલાઇઝેશન, ડ્રાઇંગ. દેન ધ લાસ્ટ વન ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર સિલેક્શન ઓફ ઇક્વિપમેન્ટ એ જોયો. સિક્વન્સિંગ ઓફ ઓર્ડિનરી ડિસિઝન્સ ફોર સેપરેશન નિયરલી આઈડિયલ ફ્રૂટ મિક્સચર્સ, એના પોઈન્ટ જોવાના છે. જે કોલમ માટે કઈ રીતે આવશે એના એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવાના છે, નંબર ઓફ સિક્વન્સ કઈ રીતે પડે છે એના, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે જે એક્ઝામ્પલ દ્વારા જોઈશું આપણે. ABCDE તે આ રીતે છે એના કમ્પોનન્ટ્સ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના કન્ટિન્યુ જોવાના છે. ઓકે, અલગ અલગ પ્રોબ્લેમ હશે એને આપણે સેપરેટ કરી દઈએ છીએ. નંબર ઓફ કમ્પોનન્ટમાં એન્ડ ફીડ સુધી એને કમ્પ્લીટ કરીશું આપણે. જે માર્જિનલ વેપર રેટ છે તે થિયરીમાં જોઈશું આપણે. ઓકે, તે આ બધા પોઈન્ટ છે જે આપણે ડિટેલમાં જોવાના છે કે કોના કેટલા પાર્ટ્સ પડે છે, કોના કઈ રીતે ટર્નરી ડિસ્ટ્રીબ્યુશન થાય છે, રિજિયન કેટલા છે એના વેપર, લિક્વિડ અને ગેસ માટે. તો કોઈ બી કમ્પોનન્ટ અમને આપ્યો છે ABC, તો આના કેટલા પાર્ટ પડે, તો A/BC, AB/C, ને આ રીતે અલગ અલગ પાર્ટ પડે એ રીતે જોવાનું રહેશે આપણે. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ સેશનમાં આપણે કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.